નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ઘરમાં સૂઈ રહેલી યુવતી અને વૃદ્ધા ઉપર જીવલેણ હુમલો કરી 21 વર્ષીય યુવતીની હત્યા કરી નાખવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકરપાડા ગામમાં અજાણ્યા શખ્સે રાત્રિના સમયે ઘરમાં ઘૂસી યુવતીની હત્યા કરી અને વૃદ્ધા ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો ગુનો નોંધાયો છે। પોલીસ ફરિયાદ અનુસાર 15 જુલાઈની રાત્રે 9:30 થી મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો ઇસમ ફરિયાદીના ઘરમાં પ્રવેશ્યો હતો। તે સમયે 21 વર્ષીય ધનુષાબેન સાવનભાઈ વસાવા અને તેમની 60 વર્ષીય દાદી ગંગાબેન જયસિંહભાઈ વસાવા ઘરમાં સૂતા હતા। આરોપીએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ધનુષાબેનના માથાના ભાગે ઘા મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંગાબેનના માથામાં ગંભીર ઈજા પહોંચાડી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ ગંગાબેન સારવાર હેઠળ છે। આ બનાવ અંગે અરુણાબેન ઉમેશભાઈ વસાવાની ફરિયાદના આધારે સાગબારા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103, 109, 332 તેમજ GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સાગબારા પોલીસે હત્યા કરી ફરાર થઈ ગયેલા અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજપીપળા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે। હાલમાં પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને આરોપીને ઝડપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં આ જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા એક ગામમાં પણ ઘરના આંગણામાં સૂઈ રહેલા એક વૃદ્ધને તલવારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી, જેમાં પ્રેમ લગ્નમાં આડે આવતા વૃદ્ધને આરોપી યુવાન દ્વારા હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હતી। ત્યારે ફરી એકવાર આ જ રીતે નર્મદા જિલ્લામાં ઘરમાં સૂઈ રહેલી એક યુવતીની હત્યાની ઘટનાથી સનસનાટી ફેલાઈ જવા પામી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।